આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી। નમસ્કાર મિત્રો, પુરુષોત્તમ ભગવાન કી જય। આજે આપણે વાત કરીશું અધિક માસ વિશે। હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026માં જેઠ મહિનો અધિક જ્યેષ્ઠ માસ તરીકે ઓળખાશે। આ એક ખગોળીય અને ગણિત આધારિત પ્રક્રિયા છે। તેને સરળ રીતે સમજીએ તો અધિક માસ આવવાનું મુખ્ય કારણ હિન્દુ કેલેન્ડર એટલે કે ચંદ્ર આધારિત અને સૌર કેલેન્ડર સૂર્ય આધારિત વચ્ચે સમયનો તફાવત હોય છે। ચંદ્ર વર્ષ આશરે 364 દિવસનો હોય છે અને સૂર્ય વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાકનું હોય છે। આમ દર વર્ષે બંને વચ્ચે લગભગ 11 દિવસનો તફાવત પડે છે। 3 વર્ષે આ તફાવત વધીને આશરે 1 મહિના જેટલું એટલે કે 33 દિવસ જેટલું થઈ જાય છે। આ તફાવત સરભર કરવા અને ઋતુઓ સાથે તાલમેલ બેસાડવા માટે દર ત્રીજા વર્ષે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ। આ વખતે જેઠ મહિનો જ કેમ, જ્યારે ચંદ્રમાસ દરમિયાન સૂર્ય એક રાશિમાં બીજી રાશિમાં પ્રવેશ ન કરે એટલે કે સૂર્ય સંક્રાંતિ ન થાય ત્યારે તે મહિનાને અધિક માસ તરીકે ગણવામાં આવે છે। વર્ષ 2026માં જેઠ મહિના દરમિયાન સૂર્યની સંક્રાંતિ નથી થતી, તેથી આ વર્ષે જેઠ મહિનો 2 વાર આવશે, એક અધિક જેઠ અને બીજો નિજ જેઠ। આ વર્ષે અધિક જેઠ માસની તારીખ છે 17 મે 2026। અધિક જેઠ માસ પૂર્ણ થાય છે 15 જૂન 2026। આવા અવનવા વિડીયોને જોવા માટે જોતા રહો મોક્ષ રિવ્યુ ચેનલ અમદાવાદ। જય પુરુષોત્તમ ભગવાન, જય દ્વારકાધીશ, જય ચામુંડા, જય ગણપતિ મહારાજ, જય શ્રી નરસિંહ મહારાજ। હવે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા। અવશ્ય સાંભળો। પુરુષોત્તમ ભગવાનનો મહિમા અપાર છે। પુરુષોત્તમ માસ દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે, ત્યારે ઘડાની સ્થાપના કરવામાં આવે છે। આ સ્થાપન પાસે ઘીનો અખંડ દીવો બાળવામાં આવે છે। સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરી અને પછી ઘડાનું પૂજન કરવામાં આવે છે। દેવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવામાં આવે છે। આખો માસ એકટાણું કરવામાં આવે છે। ભોંય પથારી કરવામાં આવે। મહિનો પૂરો થાય એટલે બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે છે। એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણ। ઘરમાં 2 જણા, છયું છોકરું કોઈ નહીં। પોતે ભારે ધનવાન, ઘરના કોઠાર ધન ધાનથી ભરેલા। એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બ્રાહ્મણને આ બ્રાહ્મણી બંને રોજ નદીએ નાવા જાય। નાય ધોઈને ઘેર આવે, પૂજન વિધિ કરે। બપોરનો સમય થઈ જાય, રસોઈ કરવાનો સમય રહે નહીં, ત્યારે એમને લાગ્યું કે અરે રે, ભગવાને એકાદ દીકરો આપ્યો હોત તો એને પરણાવીને વહુ લાવત અને એ વહુ રસોઈ કરી રાખત, પણ દીકરા વગરની વહુ લાવવી ક્યાંથી? બ્રાહ્મણી કહે, ગમે તેમ કરો પણ વહુ લાવો। વહુ વગર કોઈ રસોઈ કરી આપનાર નથી અને આપણને સેવા પૂજા પાછળ રસોઈ કરવાનો સમય મળતો નથી, પણ બ્રાહ્મણ કહે દીકરા વગર વહુ લાવવી ક્યાંથી? તો કે કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, થોડા વખતમાં કાશીથી ભણી અને પંડિત બનીને પાછો આવી જાય। ભલે કઈ, બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો।
બ્રાહ્મણીએ એનું પાછું કરી આપ્યું. બ્રાહ્મણ તો પાતું લઈને ચાલી નીકળ્યો. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, એમ હાલ્યો જાય છે. પણ ક્યાં એનું મન ઠરતું નથી. એમ કરતા કરતા એક ગામમાં બ્રાહ્મણ આવી પહોંચ્યો. ત્યાં એક બ્રાહ્મણની દીકરી હતી, રૂપવાન અને ગુણવાન. તેવા સમાચાર મળ્યા એટલે ત્યાં ગયો. ત્યાં જઈને એને કન્યાનું માગું નાખ્યું અને કન્યાના બાપને કહ્યું, ભાઈ, મારો દીકરો કાશ્ય ભણવા ગયો છે. પુરુષોત્તમ મહિના ઉતર્યા પછી 1 મહિને તે કાશ્યથી ભણી અને પંડિત થઈને આવશે. માટે આપની દીકરીને મારા દીકરા હારે પરણાવો. તો કે આપના દીકરાની ગેરહાજરીમાં ફેરા કોની સાથે ફેરવું? તો કે એમ કરો, 3 મંગળ ફેરા લેખણ સાથે ફેરવો. ચોથો ફેરો એ બાકી રાખો. ચોથો ફેરો ત્યારે ફેરવજો કે જ્યારે મારો દીકરો કાછેથી આવે ત્યારે ચોથો ફેરો ફેરવશું. ભલે કઈ. કન્યાના બાપે માંડવો રૂપ આવ્યો, ચોરી બંધાવી, મંગળ વાદા વગડાવ્યા અને છોકરીને લેખનની હારે 3 ફેરા ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી. બ્રાહ્મણ તો વહુને લઈને ઘેરી આવ્યો. બ્રાહ્મણને બ્રાહ્મણી રોજ નદીએ નાવા જાય છે અને પાછળથી વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે છે. સેવા પૂજન કરીને બંને પરવારે છે, પછી જમવા બેસે છે. એક દિવસની વાત છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાવા ગયા અને વહુ પાડોશીને ઘેર દેવતા લેવા ગઈ, અગ્નિ. ત્યાં જઈને કહે, રે કાકી, આજે દેવતા બુજાઈ ગયો છે, જરા આપો ને. એટલે પાડોશી કહે, વહુ ઊભી રહે, દેવતા આપું. પણ પેલા એ તો કહે, તું પરડી છો, કોની હારે, કોની સાથે? તો વહુ કોની? આમના દીકરાની. કેમ? અરે, આ બ્રાહ્મણના દીકરાની વહુ? તો હા. પાડોશી કે એમને દીકરો જ ક્યાં છે? એ તો વાંધ્યા છે. એમના દીકરા તો કાશીએ ભણવા ગયા છે, આવતે મહિને આવશે. ખોટી વાત. તને છેતરી છે. એમને કોઈ દીકરો જ નથી, કાશીએ કોઈ ભણવા ગયું જ નથી. પાડોશણની વાતથી વહુ તો મૂંઝાણી. એને તો રસોઈ બસોઈ કરી નહીં અને ઉપરથી રડવા લાગી. રડવા બેઠી, બેઠી બેઠી રડ્યા કરે છે. એવામાં સાસુ ને સસરા નદીએથી નાઈ ધોઈને આવ્યા અને જોયું તો વહુ રડતી હતી. વહુને રડતી જોઈને સાસુએ પૂછ્યું, અરે બેટા, વહુ રડે છે કેમ? એટલે વહુએ બધી વાત માંડીને કરી અને પછી ઉમેર્યું. શું બોલી? કે બસ હવે મને તમારો દીકરો બતાવો. સાસુ કહે, વહુ બેટા, ધીરજ રાખો, જરૂર મારો દીકરો આવશે. આમ કઈ 7 કોઠારની ચાવીઓ વહુને આપી અને કહ્યું, બધા કોઠાર ઉગાડજો, પણ હાથમાં કોઠાર ઉગાડતા નહીં. બીજે દિવસે સાસુ સસરા નદીએ નાવા ગયા અને વહુએ એક પછી એક કોઠાર ઉગાડવા માંડ્યા. પહેલો કોઠાર ઉગાડ્યો તો એ અનાજથી ભરેલો. બીજો કોઠાર ઉગાડ્યો તો એ વાસણ કુસણથી ભરેલો હતો. ત્રીજો કોઠાર જાત જાતના વસ્ત્રોથી ભરેલો હતો. ચોથો કોઠાર સોના રૂપાના ઘરેણાથી ભરેલો હતો. પાંચમો કોઠાર સુવર્ણ મુદ્રાઓથી ભરેલો હતો અને છઠ્ઠો કોઠાર હીરા મોતીથી ભરેલો હતો. બાપો, અને વહુએ હાથમો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો દેવાના તેજથી આખો ઓરડો ઝગમગ ઝગમગ ખાવા મળ્યો. અને પુરુષ બેઠો બેઠો પોથી વાંચતો હતો. આ પુરુષે પીળું પિતાંબર પહેરેલું હતું, રેશમી ઉપરાણું ઓઢેલું હતું, ગળામાં સોનાનો હાર લટકતો હતો. આ વહુને જોતા જે પુરુષ બોલી ઉઠ્યો,
ઓરડો જલ્દી બંધ કરો, મારા માતા પિતાનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો, પછી ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ. આવું સાંભળીને વહુએ તરત જ ઓરડો બંધ કરી દીધો અને એને સાસુ સસરાની વાત સાચી લાગી, નક્કી થઈ ગયું. વહુ તો રાજી થતી થતી રસોઈ કરવા લાગી. એમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે વ્રતનું ઉજવણું કરવાનું હતું એટલે વહુ જાતે જ રાજી થાતી થાતી અંતરમાં હરખાતી ઘેર ઘેર નોતરા દઈ આવી. સમય થયો એટલે બ્રાહ્મણો આવ્યા, મંત્રો બોલવા લાગ્યા, લગ્નની વિધિ થવા લાગી. વહુ કહે છે, સાસુજી આજે તો તમારા દીકરા આવશે ને, મારે ચોથો ફેરો ફરવાનો છે, બરાબર ને? આ સાંભળી સાસુ વિચારમાં પડી ગઈ. દીકરો હોય તો આવે ને. એવામાં મહારાજે કહ્યું, હવે વર અને કન્યાને મંડપમાં પધરાવો. આ સાંભળી સાસુ બધું મૂંઝાવવા માંડ્યા. એટલે વહુ બોલી, બા તમે મૂંઝાવશો કેમ? તમે તો કહેતા હતા કે તમારા દીકરા કાશીએ ભણવા ગયા છે, પણ એ તો કાશીએથી આવી પણ ગયા છે અને છેલ્લા 7મા કોઠારમાં બેઠા બેઠા પોથી વાંચે છે. એમનું નામ પુરુષોત્તમ દાસ છે, એમને બોલાવો. એમણે કહ્યું હતું કે સમય થાય એટલે મને બોલાવજો, એટલે તો આ બધી તૈયારી કરી છે. અને વહુની સાસુ તો આનંદમાં આવી ગઈ. એ તો 7મા કોઠાર પાસે ગઈ, કોઠાર ઉગાડ્યો, હાથ દીધો, અરે બેટા પુરુષોત્તમ બહાર આવો, સમય થઈ ગયો છે. અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. એમણે આવી અને સીધા મંડપમાં પ્રવેશ કર્યો. મા બાપને બેઠી પડ્યા અને પરણવા બેસી ગયા. ચોથો ફેરો બાકી હતો તે પૂરો થયો. લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયું. આખા નગરમાં ને ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ ભગવાન. તમારું વ્રત કરનારને, તમારી કથા વાંચનારને, સાંભળનારને સૌને બ્રાહ્મણીને ફળ્યા એમ ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.